ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની અંદર આપણે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં જે સંચાલન થાય છે એ સંચાલન જુદી જુદી બાબતોનું થાય છે. જેમ કે હિસાબ છે તો હિસાબનું મેનેજમેન્ટ થાય, મીન્સ કે હિસાબ કેવી રીતે લખવા, કેવી રીતે હિસાબ પ્રદર્શિત કરવા, હિસાબમાં કઈ રીતે કઈ પદ્ધતિથી લખવા. તો આ બધી જે પણ આપણે કોઈ પણ જે નિર્ણયો લઈએ છીએ એના આધારે કાર્ય કરીએ છીએ તો એને મેનેજમેન્ટ કરી કહેવાય. નાણાં છે તો પૈસા જે છે તે પૈસાનું પણ મેનેજમેન્ટ થાય, ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાં કઈ રીતે વાપરવા, નાણાં ક્યાંથી મેળવવા, કેવી રીતે કોની પાછળ નાણાં કેવી રીતે ખર્ચવા કે જેથી પડતર ઓછામાં ઓછી થાય, નાણાંને કોને કોના વચ્ચે કેવી રીતે વહેંચવા. તો આ નાણાકીય સંચાલનનો એક ભાગ છે. બરાબર. ખરીદી છે તો ખરીદી કોની પાસેથી કરવી, કેવી રીતે કરવી, તેના પૈસા આપણે ખરીદીના ક્યારે ચૂકવવા, ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું. તો આજે ખરીદી કરીએ છીએ તો એ બાબતને લગતું મેનેજમેન્ટ. ઉત્પાદન તો ઉત્પાદનને લગતા આપણે નિર્ણયો લઈએ. ઓકે. તો ટૂંકમાં જેટલી પણ બાબતો છે એ દરેકે દરેક બાબતોનું મેનેજમેન્ટ થાય છે, તમને ખબર છે. એ જ રીતે માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે કે બજાર સંચાલન પણ સંચાલનનો એક મહત્વનો ભાગ છે. બજારનું સંચાલન પણ મિત્રો કરવું પડે. એ કેવી રીતે એ જોઈએ. સૌપ્રથમ તો બજાર પ્રક્રિયા સંચાલનની જે પ્રસ્તાવના છે એના તરફ જઈએ તો એ પ્રસ્તાવનામાં કંઈક આવું કહેવામાં આવ્યું છે મિત્રો કે આજે સમય બદલાયો છે. બજારનો જે રાજા છે એ ગ્રાહક છે એવું કહેવામાં આવે છે. એ બજારનો સર્વોપરી વ્યક્તિ. કેમ સર્વોપરી વ્યક્તિ? તો નંબર 1, આપણે જે વસ્તુ વેચીએ છીએ એ ગ્રાહક લે છે એવું નથી, એ ગ્રાહક માંગે છે એવું નથી. વસ્તુ એનાથી ઓપોઝિટ છે. ગ્રાહકને જે જોઈએ છે એ આપણે આપવું પડે છે. એટલે ગ્રાહકનો નિર્ણય આપણા માટે મહત્વનો છે, આપણો નિર્ણય ગ્રાહક માટે મહત્વનો નથી. તો મિત્રો, જેમ જે સમય બદલાતો ગયો એમ એમ ગ્રાહકની રુચિ, ગ્રાહકની ટેવ, ગ્રાહકની પસંદગી, ગ્રાહકના વલણ, ગ્રાહકની માન્યતાઓ, રીત રિવાજો, પરંપરાઓ, એના વિચારો બધામાં પરિવર્તન આવ્યું. અને સમાજમાં જે પરિવર્તન આવ્યું એને કારણે ગ્રાહક ચોક્કસ પ્રકારની વસ્તુઓ અપનાવવાનો એનો એક વલણ આવ્યું કે મને આ પ્રકારની જ વસ્તુ જોઈએ છે. ઓકે. બીજી બાજુ એવું બન્યું કે કોઈ પણ ધંધાકીય એકમ છે. પહેલા કેવું હતું કે ધંધાકીય એકમ જે છે એ ધંધાકીય એકમમાં ઇજારો હતો. ઇજારો એટલે મિત્રો તો આપણા જેવી વસ્તુ ઉત્પાદન કરતી બીજી કોઈ પેઢી બજારમાં હતી નહીં. ધીમે ધીમે બદલાવ આવ્યો, પરિવર્તન થયું. શું પરિવર્તન થયું? તો આપણા જેવી ઘણી બધી પેઢીઓ બજારમાં આવી કે જે આપણા જેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો આવા સંજોગોમાં આપણે હરીફાઈમાં ટકી રહેવું પડે તો આપણી વસ્તુ વેચાય. તો શું કરવું પડે? આપણે બીજા કરતાં કંઈક નવું કરવું પડે. એને લીધે દરેક પેઢીઓ વચ્ચે હરીફાઈ થાય, હજુ પણ થાય જ છે. હરીફાઈ મીન્સ કેવી સ્પર્ધા થાય છે કે મારી પેઢી બજારમાં ચોક્કસ પ્રકારની પ્રતિષ્ઠા ધરાવતી હોવી જોઈએ. બરાબર. તો એને કારણે બજારમાં કાર્ય કરતી દરેકે દરેક પેઢીઓ કે જે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે છે તેને પોતાના ઉત્પાદનમાં બદલાવ લાવે એટલે નવી વસ્તુઓ આપતા. તો હવે નવી વસ્તુઓ એટલે કેવી નવી વસ્તુઓ? તો ગ્રાહકને જે વસ્તુઓ ગમે છે એ વસ્તુઓ આપણે આપતા થયું. આને કારણે મિત્રો બજાર સંચાલન એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ એ ખૂબ જ મહત્વનું છે. આપણે ખૂબ સારું ઉત્પાદન કરતા હોઈએ, એની કિંમત પણ ખૂબ સારી રાખતા હોઈએ, બરાબર, ઉત્પાદન પહોંચાડનાર પણ હોઈએ, બધી જ વસ્તુ ખૂબ સારી છે, પણ આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ વ્યવસ્થિત આપણું નથી. ગ્રાહકને જ્યારે જોઈએ ત્યારે આપણે વસ્તુ નથી પહોંચાડતા. ગ્રાહકને જે કિંમતમાં જોઈએ, ભલે આપણી કિંમત સારી છે, પણ ગ્રાહકને જે કિંમતમાં જોઈએ એ કિંમતમાં આપણે વસ્તુ નથી પહોંચાડતા. ગ્રાહક માંગે તેવી વસ્તુ ગ્રાહકને નથી પહોંચાડતા. તો આવા સંજોગોમાં આપણું માર્કેટિંગ મેનેજમેન્ટ વ્યવસ્થિત નથી એવું કહી શકાય.
અને તમે ગમે તેટલું સારું ઉત્પાદન કરો તેમ છતાં તમારી વસ્તુ વેચાય, યોગ્ય સમયે, યોગ્ય સ્તરે, યોગ્ય પૈસામાં વેચાય અને તમને યોગ્ય નફો મળે એવું કદાચ શક્ય નથી. ઓકે, તો આ કારણે બજાર સંચાલન અથવા તો માર્કેટિંગ મેનેજમેન્ટ ખૂબ મહત્વનું છે. આપણે જોઈએ માર્કેટિંગ મેનેજમેન્ટમાં આગળ વધીએ તો બજાર પ્રક્રિયા કહેવાય કોને એ કીધું છે. જુઓ તો બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકની પેદાશો અને સેવાઓને તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાય છે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે. ખૂબ જ મહત્વનું મિત્રો, બજાર પ્રક્રિયાનું મુખ્ય કાર્ય કયું છે? ગ્રાહકને જેવી વસ્તુઓ જોઈએ એ વસ્તુઓ પહોંચાડીને ગ્રાહકને સંતોષ પ્રાપ્ત થઈ શકે એનો પ્રયત્ન બજાર પ્રક્રિયામાં કરવામાં આવે છે. ટૂંકમાં બજાર પ્રક્રિયામાં માત્ર આપણે વસ્તુ ઉત્પાદન કરીને માત્ર વસ્તુને બજાર સુધી પહોંચાડવાની જ છે કે બજારમાં વેચવાની જ છે આટલું સીમિત કાર્ય નથી. એની અંદર ઘણા બધા કાર્યો છે કે જે માર્કેટિંગને અસર કરે છે. એ બધા જ કાર્યોનો સમાવેશ બજાર પ્રક્રિયામાં થાય છે, માર્કેટિંગમાં થાય છે. તો જોઈએ આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ બજાર પ્રક્રિયાનો અર્થ અથવા બજાર પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ છે. બજાર પ્રક્રિયાની વ્યાખ્યા અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા, એકદમ સરળ અને પરીક્ષામાં 1 માર્ક માટે ખૂબ જ મહત્વની વ્યાખ્યા. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એવું જણાવે છે કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ છે, માર્કેટિંગ એક એવી પ્રવૃત્તિ છે, એવી એક્ટિવિટી છે કે જેમાં ગ્રાહક માલ કે સેવાનો પ્રકાર, આપણે જે માલ સામાન વેચીએ છીએ અથવા તો જે સેવા પૂરી પાડીએ છીએ એને આપણા તરફથી ગ્રાહક તરફ પહોંચાડીએ છીએ. અને એ પણ કેવી રીતે? ગ્રાહકને સંતોષ પ્રાપ્ત થાય તેવી રીતે. ઓકે, તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશને જે આપી છે એ વ્યાખ્યા છે. આકૃતિ જોઈએ, બજાર પ્રક્રિયાની આકૃતિ જુઓ. તો મિત્રો આ બજાર પ્રક્રિયાની આકૃતિ છે એ પછીથી આપણે શીખીશું. એટલા માટે કે આ પેદાશ મિશ્રના જે આ 4 તત્વો છે એ આપણે સૌપ્રથમ શીખીશું. ત્યાર પછી તમને ખબર પડશે કે બજાર પ્રક્રિયાની આકૃતિ શું કહેવા માંગે છે. ઓકે, એટલે એને આપણે પછીથી જોઈશું. જુદી જુદી વ્યાખ્યાઓમાં એક બીજી એક વ્યાખ્યા છે શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ. આ પણ વ્યાખ્યા ખૂબ જ મહત્વની, 1 ગુણમાં BSQમાં પૂછાતો પ્રશ્ન. શ્રી કપૂર અને આઇકોબુકી શું જણાવે છે? એવું જણાવે છે કે માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢી બે વચ્ચે જે વિનિમય થાય છે, પારસ્પરિક એટલે એકબીજા સાથેનો જે વિનિમય થાય છે, આપલે થાય છે, એ આપલે જે છે તે છે માર્કેટિંગ, બજાર પ્રક્રિયા. નેક્સ્ટ શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવા પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નક્કી કરવી, તેને બજારમાં મૂકવી અને ગ્રાહકોને જોઈએ તે સમયે તે સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી સ્ટેન્ટની વ્યાખ્યા તમને લાંબી લાગશે પણ સરળ છે, આપણને સમજ પડે એવી વ્યાખ્યા છે. જુઓ, જેમ કે માર્કેટિંગ એવી પદ્ધતિ છે કે જેમાં ધંધાના ઉદ્દેશો કે ધંધાના હેતુઓ એ રીતે પાર પાડવામાં આવે છે કે જેથી આપણે ગ્રાહકોની જે જરૂરિયાત છે એવી વસ્તુ આપણે એની અંદર પેદાશ એવી નક્કી કરીએ છીએ, એને ચોક્કસ ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ, પેદાશની કિંમત નક્કી કરીએ છીએ, બજારમાં જ્યારે જોઈએ, જે સમયે જોઈએ અને જે સ્થળે જોઈએ તે જગ્યાએ પહોંચાડવાની પ્રક્રિયા, એ જે કાર્યો, બધા કાર્યોનો જેમાં સમાવેશ થાય છે એને બજાર પ્રક્રિયા કહે છે. મેં તમને અગાઉ જણાવ્યું મિત્રો, માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા તો બજાર પ્રક્રિયા સંચાલન માત્ર ઉત્પાદન કરીને ગ્રાહકને વસ્તુ વેચી નાખવું એટલા જ કાર્યો નથી. એની અંદર ઘણા બધા કાર્યો છે, જેમાંના કેટલાક કાર્યો અહીંયા આપ્યા છે. જેમ કે ગ્રાહકની સંતોષ થાય એવી પેદાશોનું ઉત્પાદન કરો,
એની કિંમત નક્કી કરો, ગ્રાહકને જે સમયે જોઈએ તે સમયે અને તે સ્થળે વ્યવસ્થિત રીતે ગ્રાહકને પહોંચાડો. આવા ઘણા બધા કાર્યોનો સમાવેશ જેમાં થાય તેને બજાર પ્રક્રિયા અથવા તો માર્કેટિંગ કહે છે. બજાર પ્રક્રિયાનું ઇંગ્લિશ નેમ છે માર્કેટિંગ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ, શ્રી ફિલિપ કોટલર જણાવે છે તે પ્રમાણે માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે છે, તેની રજૂઆત કરીને સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. ચાલો, અહીં એવું કહેવામાં આવ્યું છે કે માર્કેટિંગ અથવા બજાર પ્રક્રિયા એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક એટલે સમાજના લોકો માટે થતી પ્રક્રિયા છે. સમાજમાં રહીને આપણે સમાજના લોકો માટે પ્રક્રિયા કરીએ છીએ. જેમ કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ સમાજના લોકો માટે કરીએ છીએ. આપણે ઉત્પાદન કરીએ છીએ તો આપણે પણ સમાજનો એક ભાગ છીએ. બરાબર? તો એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો, જુદા જુદા વ્યક્તિઓ અથવા જુદા જુદા વ્યક્તિઓનું સમૂહ ભેગું મળીને કેટલીક પેદાશોનું સર્જન કરે છે. મૂલ્યવાન પેદાશો, બરાબર, જેની કિંમત છે એવી પેદાશોનું સર્જન કરે છે, એની રજૂઆત કરે છે. માર્કેટમાં આપણે રજૂઆત કરીએ છીએ કે આ બોલપેન જુઓ મેં બનાવ્યું છે, આ રજૂઆત કહેવાય. એની રજૂઆત કરે છે અને સ્વતંત્ર રીતે એ વસ્તુઓ કે સેવાઓને વેચવાનો અથવા વિનિમય કરવાનો પ્રયત્ન કરે છે. તો એને કહેવાય મિત્રો માર્કેટિંગ. બરાબર? તો સૌપ્રથમ તો આપણે માર્કેટિંગની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈએ. જેમ કે પહેલી જે વ્યાખ્યા હતી એ હતી અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, બીજી વ્યાખ્યા શ્રી કપૂર અને આલ્કોબુકી, ત્રીજી શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ, ચોથી શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ. તમારે હમણાં વિડિયો સ્ટોપ કરીને ચારે ચાર વ્યાખ્યાઓ તમારી નોટબુકમાં નોંધવાની છે. હેડિંગ મારો તમારી નોટબુકમાં માર્કેટિંગની જુદી જુદી વ્યાખ્યાઓ. એમાં પહેલી તમે નોંધશો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા, ત્યારબાદ કપૂર અને આલ્કોબુકીની વ્યાખ્યા, ત્યારબાદ શ્રી સ્ટેન્ટની વ્યાખ્યા અને ત્યારબાદ શ્રી ફિલિપ કોટલરની વ્યાખ્યા. ઓકે, ચાલો, અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા અહીંયા તમને દેખાય છે, એ નોંધો. ત્યારબાદ નોંધ્યા આપણે આ ત્રણ વ્યાખ્યાઓ. વિડિયો સ્ટોપ કરો અને ત્રણ વ્યાખ્યાઓ નોંધી દો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે મહત્વના પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો બજાર પ્રક્રિયાના કાર્યો. મેં તમને એવું જણાવ્યું આગળ 2 વખત જણાવ્યા, ત્રીજી વખત જણાવું છું કે બજાર પ્રક્રિયા એટલે માત્ર વસ્તુનું ઉત્પાદન કરીને ગ્રાહકને વેચી દેવું ત્યાં સુધી નથી, પણ બજાર પ્રક્રિયાના જે કાર્યો છે એ કાર્યોમાં કયા કાર્યો માર્કેટિંગ મેનેજમેન્ટમાં કરવામાં આવે છે એ આપણે હવે જોવાના છે. બરાબર? તેની અંદર ઘણા બધા કાર્યોનો સમાવેશ થાય, માત્ર 2 કે 3 કાર્યનો સમાવેશ થતો નથી. ક્લિયર? તો કયા કાર્યોનો સમાવેશ બજાર પ્રક્રિયામાં થાય છે? કુલ 13, 14, 15 કાર્યો આપણને આપ્યા છે. જો એ 15 કાર્યોનો સમાવેશ બજાર પ્રક્રિયામાં થાય. એમાં નંબર 1 બજારીય સંશોધન. સૌપ્રથમ તો માર્કેટિંગ મેનેજર હોય કે માર્કેટિંગ મેનેજમેન્ટ કરતા જે વ્યક્તિઓ હોય એ પહેલું કાર્ય શું કરે? બજારનું સંશોધન કરે. બજારનું સંશોધન એટલે બજારમાં જઈને જુએ છે. બજારમાં જઈને જુએ એટલે એવું નથી કે ગાડીમાં જઈને જોઈ, બજારમાં ઊભા રહી અને પૂછે, એવું નથી. પણ બજારની જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરે છે કે હાલમાં લોકોને કેવી વસ્તુ જોઈએ છે, લોકોની ટેવ કેવી છે, લોકોની પસંદગી કેવી છે, લોકોની અભિરુચિ કેવી છે. રિસર્ચ તો મિત્રો કરવું પડે. આપણે કોઈ નવી વસ્તુ બનાવતા હોઈએ અને લોકોને એ વસ્તુ ગમે એવી જ નથી, એવી આપણે પહેલા ઉત્પાદન કરી દઈએ તો આપણી વસ્તુ વેચાતી નથી. તો બનાવવા પહેલા તો સંશોધન, રિસર્ચ કરવું પડે કે લોકો આ વસ્તુ ખરીદશે કે નહીં. એ માટે બજારની પરિસ્થિતિનું અનુમાન કરવું પડે. આ પ્રશ્ન સમજતી વખતે તમે એટલું સમજો કે તમે માર્કેટિંગ મેનેજર છો. કોઈ કંપનીમાં તમે માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરો છો.
ઓકે, અને માર્કેટિંગ મેનેજર તરીકે તમે જો કામ કરતા હોય તો તમે કયા કયા કાર્યો કરશો? તો પહેલું કાર્ય તમે કરશો બજારનું સંશોધન કરશો. જુઓ, એમાં લોકોની પસંદગી અભિરુચિ વિશે માહિતી મેળવીએ છીએ. વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યારે તેમાં કેટલા જોખમો પણ રહેલા છે. વેચાણ થશે કે નહીં, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં, આ બધા જોખમોને દૂર કરવા ગ્રાહકો અંગેની જાણકારી ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ તો આપણે બજારનું સંશોધન કરીશું. સંશોધન માટે આપણે જુદી જુદી પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિ એટલે આપણે પ્રશ્નાવલી બનાવીને મોકલીશું, બરાબર. નમૂના પદ્ધતિ, સેમ્પલ મેથડ, નિદર્શ પસંદ કરીને આપણે ટ્રાય કરીશું સંશોધન કરવાની. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, માલનું એકત્રીકરણ કરવું. ચલો, બજાર સંશોધન કર્યું, તમને એવું ખબર પડી કે હા, જે વસ્તુ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, કે જે વસ્તુ આપણે બનાવવાની ઈચ્છા રાખીએ છીએ, એ વસ્તુ બજારમાં વેચી શકાય એમ છે. બજારમાં વેચાશે, આપણે બનાવશું તો ગ્રાહકો લેશે, એની માંગ ઊભી થશે. તો હવે તમે શું કરશો? એ વસ્તુને બનાવવાની તૈયારી કરશો. એ માટે તમે જુદી જુદી જગ્યાએથી માલ સામાન એકત્રિત કરશો. કેવો માલ સામાન? કાચો માલ સામાન, રો મટીરિયલ્સ. કયું કયું? જેમ કે ઘણી વખત માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, ત્યારે માલને કોઈ મધ્યસ્થળે એકઠો કરવામાં આવે છે. સ્પેર પાર્ટ્સ, આપણે ગાડી બનાવવી હોય તો ગાડીના વ્હીલ કોઈ બીજી જગ્યાએ ઉત્પાદિત થતા હોય, ખ્યાલ આવે છે? ગાડીનું જે એન્જિન હોય તે કોઈ બીજી જગ્યાએ ઉત્પાદિત થતું હોય, ગાડીના જે કાચ હોય, મિરર્સ જે, એ કોઈ બીજી જગ્યાએ ઉત્પાદિત થતા હોય. તો એ ગાડી બનાવવા માટે, આખી ગાડી જોઈન્ટ કરવા માટે, સ્પેર પાર્ટ્સ જોઈન્ટ કરવા માટે હવે આપણે શું કરીશું? એ જેટલા સ્પેર પાર્ટ્સ છે તે કોઈ મધ્યસ્થળે એકઠા કરીશું, કોઈ એક જગ્યાએ ભેગા કરીશું. તો એને કહેવાય માલનું એકત્રીકરણ. માલનું એકત્રીકરણ કેટલીક વખત ઉત્પાદકો છૂટાછવાયા હોય ત્યારે, વસ્તુનું ઉત્પાદન મોસમી હોય ત્યારે, નાના પાયે પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ સામાનમાં પણ પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. સમજી શકો છો? એના પછીનો પોઈન્ટ છે માલને વપરાશ લાયક બનાવવો. ઓકે, આ કામ પણ જુઓ માર્કેટિંગ મેનેજમેન્ટમાં આવે, બરાબર. બજાર સંચાલન એટલે બજાર વિભાગ કરે. માલને વપરાશ લાયક બનાવવો એટલે ઘણી વખત માલને વપરાશ યોગ્ય બનાવવા માટે પણ એના પર પ્રક્રિયા કરવી પડે છે. બિસ્કિટ બનાવવી હોય તો તમે એમ કહો છો કે ઘઉંનો લોટ લઈ જાઓ. તમે જો બિસ્કિટ વેચતા હો તો ઘઉંના લોટમાંથી બિસ્કિટ બનાવવી પડે ને, તૈયાર માલમાં રૂપાંતર કરવું પડે ને. ઓકે, તો અહીંયા માલ એવી રીતે વપરાશ થાય કે કાચો જે માલ છે એના પર યોગ્ય પ્રક્રિયા કરીને માલ સીધો માલ સામાન ગ્રાહક વાપરી શકે તેવો તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે. તો એ પ્રક્રિયાનો સમાવેશ માલને વપરાશ લાયક બનાવવો તેમાં થાય છે. દાખલા તરીકે અનાજની સાફ-સફાઈ કરવી, ફળને પકવવા. જુઓ, હવે તો અનાજ પર સાફ-સૂફ કરેલું મળે છે, ફળ પર સીધા પકવેલા આપણે લઈ લઈએ છીએ, બરાબર. તો આ શું છે? માલને વપરાશ લાયક બનાવીને. એટલું યાદ રાખજો મિત્રો, માલને વપરાશ લાયક બનાવવાથી એની બજાર કિંમત વધી જાય છે. તમે અનાજ સાફ-સૂફ કર્યા વગરનું લાવો અને સાફ-સૂફ કરેલું લાવો તો કઈ કિંમત વધારે હશે? કયા અનાજની? જેનું સાફ-સૂફ કર્યું છે એ. ખ્યાલ આવી જાય છે? ચાલો, નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે. કયો માલ સામાન કેવો હોવો જોઈએ? દાખલા તરીકે કોઈ ખોરાકનો માલ સામાન તમે બનાવો છો, કંઈક ખોરાકની વસ્તુ બનાવો છો, તો એમાં પ્રોટીન કેટલું હોવું જોઈએ, એનામાં કેલરીઝ કેટલી હોવી જોઈએ, એનામાં મિનરલ્સ કેટલા હોવા જોઈએ. ટૂંકમાં ખાદ્ય પદાર્થમાં જે વસ્તુ આપણને જોઈએ છે એ વસ્તુ કેટલી હોવી જોઈએ એનું આપણે પ્રમાણ નક્કી કરવું પડે. ગમે તે આડેધડ આપણે કંઈ અંદર નાખી દેતા નથી. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. તો એને કહેવાય માલનું પ્રમાણીકરણ. માલ સામાનમાં માલ સામાન કેવો હોવો જોઈએ એના જે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે એને માલનું પ્રમાણીકરણ કહેવામાં આવે છે. જેમાં શું નક્કી કરવામાં આવે? જેમ કે માલ કેટલા કદનો, માલ સામાન કેટલા કદનો હોવો જોઈએ, એનો રંગ કેવો હોવો જોઈએ, એનું રૂપ એટલે કે કેવો દેખાવો જોઈએ માલ સામાન તમારો તૈયાર થાય પછી, એની ગંધ, સ્વાદ, પોષક તત્વો, એમાં પોષક તત્વો કેટલા છે, આ બધા અંગે ચોક્કસ પ્રમાણ નક્કી કરવું પડે છે, જેને કહેવાય પ્રમાણીકરણ.
વર્ગીકરણ કોને કહેવાય? તો વર્ગીકરણ એટલે વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ અલગ વિભાગમાં વેચવામાં આવે છે. એને કારણે શું થાય? તો જે માલ સામાન એવો છે કે ઓછી ગુણવત્તાવાળો છે એના ઓછા રૂપિયા લઈ શકીએ આપણે, વધારે ગુણવત્તાવાળો છે એના વધારે રૂપિયા લઈ શકીએ. ઓકે, તો આ કાર્યનો સમાવેશ શેમાં થાય છે? બજાર પ્રક્રિયામાં. માલનું પ્રમાણીકરણ, માલનું વર્ગીકરણ. પ્રમાણીકરણ એટલે માલ સામાનનો રંગ, રૂપ, કદ, ગંધ, સ્વાદ, પોષક તત્વો એ બધા અંગેના ધારાધોરણો નક્કી કરીએ છીએ. અને વર્ગીકરણ એટલે માલ સામાનની જુદી જુદી ગુણવત્તા અનુસાર જુદા જુદા વિભાગમાં વહેંચીએ છીએ, જેથી દરેકની જુદી જુદી કિંમતો વસૂલી શકાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. માલ પર નિશાની કરવી. ખૂબ જ અગત્યનો પોઈન્ટ મિત્રો. આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે. અંડરલાઈન કરજો તમારી ટેક્સ્ટબુકમાં. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે. ગ્રાહક આ છાપના આધારે જ માલ સામાનને ઓળખે છે. આ છાપને આધારે, આ નિશાનીના આધારે ગ્રાહકને ખબર પડે છે કે આ માલ સામાન આ જ કંપનીનો છે, એ છેતરાતા નથી. નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય, પેદાશની ગુણવત્તાની ખાતરી આપી શકાય. ઘણી વખત ઉત્પાદક પોતાના માલ સામાનને એક નામ આપે છે જેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ અંડરલાઈન કરવું તમારે. બ્રાન્ડમાં કોઈ પણ નામ હોઈ શકે, નિશાની હોઈ શકે, નંબર હોઈ શકે, ઉત્પાદકનું નામ કે ચિત્ર કોઈ પણ હોઈ શકે છે. અહીંયા આપણે જે માલ સામાન ટૂંકમાં મિત્રો ઉત્પાદિત કરીએ છીએ એને ચોક્કસ પ્રકારનું નામ, સંજ્ઞા, ચિત્ર આપવામાં આવે છે, જેને બ્રાન્ડ નેમ તરીકે પણ ઓળખી શકાય. દાખલા તરીકે પુમા, તો પુમા PUMA નામ આપ્યું છે, એક બ્રાન્ડ છે. એડિડાસ નામ આપ્યું છે, એક બ્રાન્ડ છે. ઓડી, તો ઓડીમાં 4 બંગડી એક નિશાની છે, પણ એના પછી તમને એવું થઈ ખબર પડી જાય કે આ ઓડીની ગાડીમાં 4 આ ઓડી છે, બરાબર. એનાથી તમારો માલ સામાન હરીફના માલ સામાનથી અલગ પડે છે અને તમારો માલ સામાન ગ્રાહક બજારમાં ઓળખી જાય કે આ કંપનીનો માલ સામાન છે. તો એને કહેવાય મિત્રો માલ પર નિશાની કરવી. ઓકે, તો બજાર પ્રક્રિયાના આપણે જે 5 કાર્યો જોઈ ગયા એ 5 કાર્યો એમાં નંબર 1 બજારનું સંશોધન કરવું, એટલે બજારમાં વ્યક્તિની જુદા જુદા ગ્રાહકોની ટેવ, અભિરુચિ, પસંદગી, માન્યતાઓ, વલણો કેવા છે એ જાણવું. બીજું, માલનું એકત્રીકરણ કરવું. જુદી જુદી જગ્યાએ માલ સામાન હોય તો એને એક જગ્યાએ એકઠો કરવો. માલને વપરાશ લાયક બનાવવો, એટલે માલ સામાનને તૈયાર માલમાં રૂપાંતર કરવું કે જેથી તેનો ભાવ વધારે આપણે લઈ શકીએ. માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. પ્રમાણીકરણ એટલે એના ધારાધોરણો નક્કી કરવા કે આપણો માલ સામાન કેવો હોવો જોઈએ, અને વર્ગીકરણ એટલે જુદા જુદા માલ સામાનની ગુણવત્તા અનુસાર વિભાગમાં વહેંચવાનું. એ જોઈ ગયા. અને લાસ્ટ નંબર 5 માલ પર નિશાની કરવી એ જોઈ ગયા. હજુ તો 5 કાર્યો આપણે બજાર પ્રક્રિયામાં જોયા. કુલ 15 પ્રકારના કાર્યો છે કે જેમાં માર્કેટિંગ મેનેજમેન્ટમાં 15 કાર્યો કરવામાં આવે છે, બરાબર. બાકીના 10 કાર્યો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમારે તમારી નોટબુકમાં જેટલા 5 કાર્યો આપણે ચલાવી ગયા, તમારે નોટબુકમાં હોમવર્કમાં કઈ રીતના લખવાનું છે હું તમને જણાવી દઉં. તમારે લખવાનું છે બજાર પ્રક્રિયાના જુદા જુદા કાર્યો જણાવો. આ સેકન્ડ તમે લખશો, સેકન્ડ ક્વેશ્ચન. એની અંદર સૌપ્રથમ 15 કાર્યોની યાદી તો લખી દેવાની. બજાર પ્રક્રિયાના જુદા જુદા કાર્યો નીચે મુજબ છે. 1 થી લઈને 15 કાર્યો લખી દો. એની નીચે લખીએ સમજૂતી. એ સમજૂતીમાં 1 થી 5 મુદ્દાઓ કે જે આપણે ચલાવી લીધા છે, એ 1 થી 5 મુદ્દાઓ તમારે આ રીતે વિગતવાર સમજૂતીમાં લખવાના રહેશે. 6થા મુદ્દાથી આપણે